વડાપે કેન્દ્ર શાળામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવ્યો। કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ વડાપે કેન્દ્ર શાળામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, કાંકરેજ રાષ્ટ્રીય શૈક્ષિક પ્રમુખ વિજુભા સોલંકી, જિલ્લા શૈક્ષિક સંઘ ઉપાધ્યક્ષ સુરક્ષાબેન, કાંકરેજ શૈક્ષિક મહાસંઘના મંત્રી નરેશભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા શૈક્ષિક સંઘના સહમંત્રી વનરાજસિંહ વાઘેલા, વડાપે સેન્ટ્રલ શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી, ખાનપુરા વાસવાડા અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષભાઈ દેવ, સરપંચ મોહમ્મદસિંહ વાઘેલા સહિત ગ્રામ લોકોને શાળાના બાળકોની ઉપસ્થિતિમાં તારીખ 1/9/2025 સોમવારના રોજ સવારે પ્રાર્થના સભા યોજવામાં આવી। ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ। શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત દ્વારા, જ્યારે સ્ટાફ પરિવાર શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી મહેમાનનું સન્માન કરી આચાર્ય શાળાના ઇતિહાસ, સ્થાપના અને તાજેતરમાં જ શાળાએ સક્ષમ શાળા એવોર્ડ પ્રાપ્ત કર્યો તે બાબતે અવગત કરાયા। શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામીનું રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ટીમ દ્વારા સક્ષમ શાળા બનાવવા માટેનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આપણી શાળા આપણું તીર્થ છે, આપણું સ્વાભિમાન છે, રાષ્ટ્ર નિર્માણનો આધાર છે। ભારતસિંહ ભટ્ટેસરિયા શિક્ષણ વિશે સમાજમાં જાગૃતિ આવે તેવા તેમના વિચારો રજૂ કર્યા અને હજુ પણ શિક્ષકોમાં રાષ્ટ્ર નિર્માણ માટેની વિચારધારાના વર્ગો થાય તેવી આશા વ્યક્ત કરી અંતે શૈક્ષિક સંઘના પ્રમુખ વિજુભા સોલંકી દ્વારા સંકલ્પ પત્રનું વાંચન કરી દરેક બાળક અને મહેમાનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, આભાર વિધિ કરી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।